નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। માંગરોળ તાલુકા સહિત પંથકને તોફાની પવન સાથેના વરસાદે ધરમોડ્યો। તોફાની પવનના કારણે માંગરોળ શહેર સહિત અનેક વૃક્ષ ધરાશાયી થયા। ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। દરરોજ કોઈને કોઈ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હજી વિધિવત ચોમાસું શરૂ નથી થયું તે પહેલાં પવન સાથે તોફાની વરસાદ થઈ જતાં બાગાયતી પાક સહિત ખેતરમાં તલ જેવા પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા વિસ્તારમાં આજે તોફાની પવન સાથે વરસાદ વરસતા ભારે પવનના કારણે અનેક તોતિંગ વૃક્ષ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા હતા। ત્યારે માંગરોળ કેશોદ હાઈવે ઉપર તોતિંગ ઓળનું ઝાડ ધરાશાયી થતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ બાબતની જાણ મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીને થતાં તેમની ટીમ સાથે તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હાઈવે ઉપર ધરાશાયી થયેલ વડના ઝાડને તાત્કાલિક ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તોફાની પવન અને વરસાદના કારણે લાઇટ ગુલ થતાં નાના બાળકો સહિત મહિલાઓ, પુરુષો, સિનિયર સિટીઝન હેરાન પરેશાન થઈ ગયા હતા। ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સાથે ગ્રામજનો અને જે પેસેન્જરો છે તેઓ પણ ઝાડને દૂર કરવા માટે લાગી ગયા હતા અને અંધારાની અંદર તેઓ હેરાન પરેશાન થયા હતા। તેઓ મહામુસીબતે રોડ પસાર કરી રહ્યા હતા।